मैदान खाते आंतरराष्ट्रीय पतंग महोत्सवનું આયોજન કરાયું। વડોદરા મનપા, ગુજરાત ટુરિઝમ તેમજ જિલ્લા વહીવટીતંત્રએ આયોજન કર્યું હતું। દેશ વિદેશથી આવેલ પતંગબાજોએ આકર્ષણ જમાવ્યું। વિવિધ પ્રકારની મોટી પતંગોથી આકાશ રંગબેરંગી બન્યું। દર વર્ષે વડોદરા ખાતે અલગ અલગ દેશમાંથી પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લે છે। Well, this is my second time here. For us, for Colombian team, it's so important to be here and represent our country, our traditional kites, our work. We have kite makers and kite flyers. So we are so delighted to be here. The organization has been wow, so incredible to us, and in general your country, your people, you are so warm, so kind with us, so we actually have to say thank you to India. અહીંયા ખૂબ જ સરસ પ્રકારનો માહોલ છે। ખૂબ જ સરસ બધી પતંગો ચગી રહી છે। બધી અલગ અલગ કન્ટ્રીઝથી લોકો વિઝિટ કરવા આવ્યા છે। હું અહીંયા સ્લોવાકિયા, મોરિશિયસ બધા લોકો જોડે મને કનેક્ટ કરવાનો ચાન્સ મળ્યો હતો। ઓબ્વિયસલી બધા લોકો ખૂબ જ ખુશ છે અને અહીંયા આવી રીતના ઇન્ડિયામાં આવીને એ લોકોને ખૂબ જ સારું લાગે છે। આવી રીતે આપણી બધા લોકો જોડે મળવાનો તો ચાન્સ મળે, પ્લસ ઇન્ડિયાના કનેક્શન્સ બહુ સ્ટ્રોંગ થાય આવી રીતે। મને ખૂબ જ અત્યંત સારું લાગે છે। નરેન્દ્ર મોદી દ્વારા અહીંયા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વડોદરામાં અમદાવાદ શહેરથી સ્ટાર્ટિંગ કરવામાં આવ્યો છે, જેમાં હું આજે નરેન્દ્ર મોદીની પતંગ બનાવી છે। એમાં વન નેશન વન ઇલેક્શનનું નીચે ડ્રો કરી અને લોકોને સંદેશો આપવા માગું છું। જો આપણી આગામી દિવસોમાં એક જ ચૂંટણી થશે તો જેથી કરીને આપણા દેશમાં સમયની બચત થશે, નાણાંની બચત થશે, તેમજ ડેવલપિંગના જે પણ કાર્ય અટકાઈ રહે છે, જે ચૂંટણીમાં આપણે આચારસંહિતામાં જે નથી થઈ શકતા એ વધશે, જેથી કરીને આપણો વિકાસ થશે અને આગામી 2047 સુધી આપણો દેશ વિકસિત ભારત બની જશે। તો હાલ સમાચાર